કચ્છ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની અછતથી કટોકટીની સ્થિતિ। સરકારી શાળાના શિક્ષકો કચ્છમાં નોકરી ન કરવા માંગતા હોવાનું સામે આવ્યું। 1700 જિલ્લા ફેરની બદલી સામે માત્ર 25 શિક્ષકો કચ્છમાં આવ્યા। જિલ્લા ફેર બદલી પામેલા શિક્ષકો છૂટા થાય તો કચ્છની શાળાઓને વાગશે તાળા। બદલી પામેલ શિક્ષકો છૂટા કરાય તો 4000 શિક્ષકોની કચ્છમાં થશે ઘટ। બદલી પામેલ શિક્ષકોને હાલ પૂરતા નહીં છૂટા કરવાનો લેવાઈ શકે છે નિર્ણય। નવી ભરતી ન થાય ત્યાં સુધી શિક્ષકોને કચ્છથી છૂટા નહીં કરવાનો અભિગમ। નવી ભરતીની પ્રક્રિયામાં પણ માત્ર કચ્છને 2600 શિક્ષકો મળે તેવી શક્યતા। શિક્ષક સમિતિના ચેરમેન વિરમ ગઢવી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। વિરમજી, શું સ્થિતિ થઈ શકે એમ છે અહીંયા કચ્છમાં શિક્ષકોને લઈને? જી મેડમ, શિક્ષકોને લઈને તો કચ્છમાં શિક્ષકોની ઘટ છે એ સ્વાભાવિક છે ને બધી જગજાહેર છે। અને એ ઘટ માટે કરીને એ ઘટ માટે કરીને અમે અમારા પ્રયત્ન અમારી તરફથી જેટલા થાય છે સરકારશ્રીને રજૂઆતો અને મુખ્યમંત્રીશ્રીને રજૂઆતો, શિક્ષણ મંત્રી હમણાં ગયા ગુરુવારે આવ્યા હતા, એમની સાથે રૂબરૂ કેશુભાઈને હું મુલાકાત કરીને એમને પણ રૂબરૂ ચર્ચા થઈ। એની સાથે એમને કીધું કે વિભાગીય વાત કરીને હું આપને ઉકેલ કરવાનો પૂરા પ્રયત્ન કરીશ। એ રીતે એમણે ખાતરી આપી છે। આપણી પાસે શિક્ષકોની ઘટ આ જે ઓનલાઈન બદલીઓ થઈ સરકારશ્રીના નિયમ પ્રમાણે એ શું છે, કચ્છના હિસાબે કચ્છ એક સરહદી જિલ્લો અને મોટો જિલ્લો છે એટલે બીજા જિલ્લાઓમાં એટલી ઘટ નથી જેટલી કચ્છમાં છે। એટલે કચ્છને અલગથી કંઈક વ્યવસ્થા ફાળવાય અને પહેલાની જે શિક્ષકોની આપણે ભરતી કરતા હતા, આપણે જે પ્રવાસી શિક્ષક તરીકે એ 12મા ધોરણ પાસ હોય તો એ પ્રાથમિક સ્કૂલોમાં ચલાવી શકાય એવી સરકારશ્રી પાસે આપણી અપેક્ષા છે કે સરકારશ્રીએ આમાં સહયોગ કરે તો શિક્ષકોની જે સ્થાનિક ઘટ છે એ પૂર્તતા થાય। બહારના શિક્ષકો આવવાના કારણે 5 વર્ષ પૂરું થઈ જાય અને 50% મેકમ હોય તો કાયદેસરની એ લોકો બદલી કરાવી જતા હોય છે। એટલે સ્થાનિક શિક્ષકોની ભરતી થાય તો થોડીક રાહત થાય એવો અમારો અભિપ્રાય છે। વિરમજી, અત્યારે કચ્છમાં કુલ કેટલા શિક્ષકો છે અને ફેરબદલીમાં કેટલા આવ્યા છે અને એ શિક્ષકો જો ફેરબદલી વાળા છે એમને ત્યાં રોકી રાખવામાં આવશે? અત્યારે શું નિર્ણય લેવાઈ શકે છે અને કદાચ જો એ નિયમ મુજબ આપ જેમ જણાવો છો 5 વર્ષ પછી બદલી કરાવી શકે, એ નિયમ અનુસાર જો એમને બદલી આપવામાં આવે તો કેટલી ઘટ થાય? સ્થાનિક જે હમણાં અમે અમારી શિક્ષણ સમિતિની બેઠકમાં એવો નિર્ણય કર્યો છે કે ભાઈ આ જ્યાં સુધી બીજા શિક્ષકો આપણને ન મળે ત્યાં સુધી એમને છૂટા ન કરવા। આપણને 1600 શિક્ષકો મળવાના હતા, એમાંથી આપણને કંઈક 300 કે 400 જેટલા શિક્ષકો આવે એમ છે। બરાબર। બાકીના જે છે એ ઘટ પૂર્તિ થાય પછી એમને છૂટા કરવા એવો અમે નિર્ણય કર્યો છે। સરકારશ્રીએ જે એના ઉપર પગલા લે તે અમારે આ લોકલ અમારો નિર્ણય છે અને અમે એ ધારીએ છીએ કે જ્યાં સુધી બીજા શિક્ષક ન આવે ત્યાં સુધી એમને છૂટા ન કરવા। જી, અમે આના ઘટના હિસાબે આપણે જોવા જઈએ તો આમ તો 2903 જેવી ઘટ હતી જ, પણ સાથે સાથે જે આ બધી બદલીઓ થઈ એમાં લગભગ 4000 ની આડેગાડે પહોંચી જાય છે। વિરમજી, સીધું ગણિત જોઈએ તો કચ્છ જિલ્લામાં કેટલા શિક્ષકોની જરૂરિયાત, તેની સામે હાલમાં કેટલા છે, કેટલાની અછત? જી બેન, હકીકતમાં તો શિક્ષકોની મેકમ 9000 ઉપર છે અને એના સામે આપણી પાસે શિક્ષકો 9000 ની સામે લગભગ 5000 જેવા છે એટલે 4000 જેવી ઘટ છે। અને આ જે 5000 જેવા છે એમાંથી કેટલાની ફેરબદલી આ વખતે થઈ શકે એમ હતી જેને રોકી રાખવામાં આવ્યા છે? એ પહેલી રીતે તો હમણાં જે 1600 ઉપર આપણે જે એ લોકો જે હમણાં બદલીઓ કરવામાં આવી એમાં લગભગ 2300 કે 2500 ની આડેગાડે બધી અરજીઓ હતી। બરાબર। એમાંથી લગભગ 2000 જેવા શિક્ષકોની બદલી થઈ છે। બરાબર, એટલે બીજા 2000 ની ઘટ પડે। 4000 ની ઘટ હતી અને વધુ બીજા 2000 ની ઘટ। આપણને જે 1600 શિક્ષકો મળવાના હતા એ આપણને હજી મળ્યા નથી। બરાબર। એ મળે તો એમાં કઈક રાહત થાય। એટલે અંદાજે 9000 શિક્ષકોની જગ્યા છે અને 6000 ની ઘટ અને 4000 આપણી પાસે છે કચ્છમાં, એવું ગણિત થયું કે નહીં? જી, એટલે આજુબાજુ છે। કારણ શું શિક્ષકો અહીંયા કેમ નથી આવી રહ્યા? શિક્ષકો બહારના વધારે પડતા અહીંયા હોય છે, એમનું કારણ શું છે કે આપણે ટેટના અમુક આપણે માર્કસ ઓછા હોવાના કારણે
અને કચ્છ યુનિવર્સિટીના માર્ક્સ જે છે એ બીજી યુનિવર્સિટીઓ કરતા થોડાક ઓછા આવે છે, એટલે સ્થાનિક શિક્ષકોની ભરતી ઓછી થાય છે. જી વિરમજી, આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ. તો અત્યારે જે કચ્છનું ગણિત સામે આવ્યું છે, 9,000 જેટલા શિક્ષકોની જગ્યા એમાંથી 6,000 જેટલી તો ઘટ છે. હાલમાં આપણી સાથે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભૂપેન્દ્રસિંહ ઝાલા જોડાઈ ચૂક્યા છે. ભૂપેન્દ્રસિંહ, કચ્છ જિલ્લાની શિક્ષકોને લઈને આવી હાલત કેમ, આટલી અછત કઈ રીતના સર્જાઈ? એટલે હમણાં આપ જાણો છો એ પ્રમાણે ફ્રિકવન્ટલી જિલ્લા ઓફલાઈન અને ઓનલાઈન જે બદલી કેમ્પ બધાને તક મળી, એટલે ઓફલાઈનમાં લગભગ 400 થી વધારે ગુરુજનો જિલ્લા ફેર માટેના આદેશ પ્રાપ્ત કર્યા, અને હમણાં એ પછી જે ઓનલાઈન જિલ્લા ફેર બદલી કેમ્પ થયા એમાં 1364 જેટલા ગુરુજનોને પોતાના પસંદગીના કે વતનના જિલ્લામાં જવાની તક મળી છે. પરંતુ અત્યારે હાલ જે ભરતી પ્રક્રિયા પણ લગભગ તૈયાર જ છે, અને ટૂંક સમયમાં જે નવનિયુક્ત વિદ્યા સહાયકો પણ એ રીતે ઉમેદવારી માની લો કે એમને નિમણૂક જઈ રહી છે. એટલે એને કારણે થઈ અને શું કહેવાય કે અત્યારે હાલ જે ઓનલાઈન જિલ્લા ફેરબદલી થયેલા જનોને હજુ અમે અહીંથી છૂટા નથી કર્યા. જી ભૂપેન્દ્રસિંહ, આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ. કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જનકસિંહજી, જે કચ્છ જિલ્લામાં શિક્ષકોની ઘટ છે તેનાથી વિદ્યાર્થીઓના શિક્ષણ પર પણ અસર પડી રહી છે, આનું સોલ્યુશન શું? હાજી, નમસ્કાર. નમસ્કાર. એટલે જિલ્લા પંચાયતમાં ઘટની આપણે વાત કરી રહ્યા છો. છેલ્લા ઘણા સમયથી કચ્છની અંદર શિક્ષકોની ઘટ છે. હું પ્રથમ પ્રમુખ બન્યો ત્યારે પણ મારી લેખિત ને મૌખિક રજૂઆત પણ કરી હતી. થોડો ટાઈમ પહેલા 11 તારીખના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને મળ્યો અને લેખિત રજૂઆત કરી હતી. અને હમણાં થોડો ટાઈમ પહેલા 2-3 દિવસ પહેલા ધોરડો સીએમ આવ્યા ત્યારે સાંસદ શ્રી, ધારાસભ્ય શ્રીઓ, સંગઠનના પ્રમુખ શ્રી સાથે મળી અને કચ્છની શિક્ષકોની ઘટની વાત કરી. તો પોઝિટિવ આપણે ભૂપેન્દ્રભાઈ પટેલે તરત જ શિક્ષણ મંત્રીને ફોન કરી અને જેટલું બને એટલું જલ્દી કચ્છના શિક્ષકોની ઘટને પૂરતા કરવામાં આવે અને તાત્કાલિક કરવામાં આવે એવી અમારા સમક્ષ એમને, અને મને વિશ્વાસ છે કે છેલ્લે જે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ફોન કરીને વાત કરી એ પ્રમાણે ટૂંક જ સમયની અંદર, ટૂંક સમય એટલે કોઈ 2-5 દિવસની વાત નથી કરતો, પણ જેટલું બને એટલું જલ્દી કચ્છના જે ઘટશે શિક્ષકોની પૂરતા કરવામાં આવશે. જનકસિંહજી, આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ. આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર શૈક્ષિક સંઘના પ્રમુખ ભીખાભાઈ પટેલ. ભીખાભાઈ, અડધાથી પણ વધારે સંખ્યાની ઘટ કચ્છ જિલ્લામાં, કઈ રીતનો નિર્ણય લેવામાં આવશે, કઈ રીતે આ જે ઘટ છે પૂરી કરવામાં આવશે? કારણ કે રજૂઆતો તો કરી દેવામાં આવી છે. જી બિલકુલ, આપની વાત સાચી છે અને કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીએ પણ જે ચિંતા વ્યક્ત કરી એ બિલકુલ વ્યાજબી છે. હમણાં છેલ્લા લગભગ 20 દિવસથી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અમારા કચ્છ જિલ્લાના તમામ તાલુકાના પદાધિકારીઓ ધારાસભ્યોને મળી રહ્યા છે, સંસદ સભ્યોને મળી રહ્યા છે, આવેદન પત્રો આપી રહ્યા છે કે કોઈ ચોક્કસ પ્રકારનું પ્લાનિંગ કરી અને શિક્ષકો 5 વર્ષ કે 10 વર્ષ સુધી તેઓ રહે એ પ્રકારની યોજના બને, અને સાથે સાથે કચ્છના મૂળ નિવાસી જે ક્વોલિફાઈડ શિક્ષકો બની શકવાની લાયકાત ધરાવતા હોય એવા લોકોની ભરતી કરવામાં આવે. આ પ્રકારની અમે સંગઠન તરફથી અવારનવાર માંગણીઓ કરતા જ રહીએ છીએ. પણ ચિંતાજનક વિષય એ છે કે સરકારના જે નીતિ નિયમો છે, જે રૂલ્સ બનેલા છે, એના કારણે જે બદલી પ્રક્રિયા થતી હોય છે તે બદલી પ્રક્રિયાના કારણે શિક્ષકો 2, 5, 7 વર્ષની અંદર મોટા ભાગે જતા રહેતા હોય છે પોતાના વતનના જિલ્લાઓની અંદર. એટલે કોઈ સ્થાયી કોઈ નિર્ણય થાય અને એની અંદર કચ્છ વિસ્તારના જ શિક્ષકોનો સમાવેશ કચ્છની અંદર જ થાય. કચ્છના શિક્ષકો બીજા જિલ્લામાં નોકરી કરવા જાય એની જગ્યાએ એને પ્રાયોરિટી આપી અને કચ્છની અંદર જ નોકરી કરવા માટે એમને એ પ્રકારનું બોયધરી લેવામાં આવે
અથવા એમને પ્રાયોરિટી આપીને કચ્છની અંદર નિમણૂક કરવામાં આવે અને ખાસ કરીને લગભગ 2600 જેટલી ઘટની જગ્યા છે અત્યારે. હમણાં થોડા સમય પછી બીજી ઘટ પણ ઉમેરાશે જી અને એટલા માટે અમે હમણાં જ માનનીય શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રીને રજૂઆત કરી અને ભરતી સમિતિ બનાવવાની માંગણી કરી છે. જી. સરકાર બિલકુલ એવો પોઝિટિવ છે અને જી. ભરતી સમિતિ બનાવી દે તો ઘટ પડતાની સાથે જ એની અંદર જી, ચોક્કસથી. શિક્ષકોની નિમણૂક સરળ બની શકે જી. એ પ્રકારની અમારી જી માંગણી ભીખાભાઈ, થયેલી છે. આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ.